એક વખતની વાત છે કે નારદજી હિમાલયમાં જઈને તપ કરવા માટે ગયા. હજારો વર્ષ સુધી તપ કર્યું છે. એ તપ દરમિયાન કામદેવજી નારદજીની પાસે આવ્યા, પણ કામદેવ પણ નારદજીને જગાડી ન શક્યા, એનું તપ ભંગ ન કરી શક્યા. જ્યારે જ્યારે વ્યક્તિ માળા લઈને બેઠો હોય ને, ત્યારે એની આજુબાજુમાં શત્રુ ભટકતા જ હોય છે. કામ રૂપી, ક્રોધ રૂપી, લોભ રૂપી, મોહ રૂપી, મત્સર રૂપી, અહંકાર રૂપી, ઈર્ષા રૂપી. જ્યારે જ્યારે વ્યક્તિ એ પ્રભુની નજીક જવા જાય ને, ત્યારે કામ એને નજીક નથી જવા દેતો. એ કોઈને કોઈ રૂપે અહીંયા બેઠો હોય અને આવે અને સતાવે. કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમુદ્ભવ, ગીતાજી કહે. તો નારદજી જપ કરવા માટે બેઠા છે, તપ કરવા માટે બેઠા છે, તો કામદેવજી આવી ગયા. પણ નારદજીના મંત્રની તાકાત તો જુઓ, એ તપને ભંગ ન કરી શક્યા સાહેબ. અને નારદજીનું જે તપ હતું, અનુષ્ઠાન હતું, એ પરિપૂર્ણ થયું. અને એને એક પ્રકારનો ઈગો આવી ગયો, અભિમાન આવી ગયું. કયું અભિમાન? બોલે કામદેવ પણ મને જીતી ન શક્યા. કામદેવ વયા ગયા અહીંથી. જો માણસને અભિમાન આવે ને, એટલે એ માણસનું પતન થવા લાગે છે. આ કથા મને તમને એ સૂચવે છે. વ્યક્તિને અભિમાન ન આવ્યું જોઈએ. કોઈને રૂપનું અભિમાન હોય, કોઈને રૂપિયાનું અભિમાન હોય, કોઈને પદવીનું અભિમાન હોય, કોઈને પ્રતિષ્ઠાનું અભિમાન હોય. આ બધા અભિમાન છે ને, એ ક્ષણવાર પૂરતા હોય છે. સદાશિવ કથા પ્રશ્ન પુરુષાં સ્ત્રી પુનાદેહે વક્તારમ પૃચ્છકમ શ્રોતૃ જાહ્નવી સલીલમ યથા. સુતજી કહે છે કે આવો જ પ્રશ્ન એક વખત નારદજીએ બ્રહ્માજીને કરેલો, અને બ્રહ્માજીએ જે જવાબ આપ્યો હતો એ હું જવાબ તમને આપું છું. તમે સાવધાન થઈને સાંભળો. નારદજીએ તપ કર્યું, કામદેવ પણ એને સ્પર્શ ન કરી શક્યા. તપ પરિપૂર્ણ થયું. નારદજીને અભિમાન આવ્યું. બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને ગર્વથી કહે છે કે હે બ્રહ્માજી, મેં તપ કર્યું, પણ કામદેવ મને સ્પર્શ ન કરી શક્યા. પેલા શિવજીને સ્પર્શ કરી ગયા. બ્રહ્માજીએ કીધું, મને ભલે કીધું, શિવજીને જઈને ન કહેતા, ન થવાનું થશે. પણ આ તો નારદજી છે, એનાથી રહેવાનું નહીં. એટલે ગયા કૈલાસમાં. કૈલાસમાં નારદજીનું શિવજીએ સ્વાગત કર્યું. શિવજીને વાત કરી કે હે શિવજી, તમને ખબર છે મેં આ 1000 વર્ષો સુધી તપ કર્યું, કામદેવ આવ્યા, મને સ્પર્શ ન કરી શક્યા, મારું તપ ભંગ ન કરી શક્યા. તમારું તપ ભંગ થયું છે. પણ આ તો ભોળાનાથ છે, એ કોઈનું કાંઈ કરે નહીં. નારદજીને કે બહુ સારી વાત કહેવાય, વાંધો નહીં નારદજી. નારાયણને જઈને ન કહેતા, મને ભલે કીધું. નારદજીથી રહેવાનું નહીં. ને નારાયણના લોકમાં જઈને નારાયણને કહે છે કે પ્રભુ, એવો અદ્ભુત વ્રત કર્યું કે કામદેવ મારી પાસે આવ્યા, મારું તપ ભંગ ન કરી શક્યા. અને ત્યારે નારાયણને એમ થયું કે નારદજીને ખૂબ જ અભિમાન આવી ગયું છે, પણ હવે આનું અભિમાન ઉતારવું જરૂરી છે. એટલે ભગવાન નારાયણે એક લીલા કરી છે, અદ્ભુત લીલા કરી. નારદજી ત્યાંથી નીકળ્યા, રસ્તામાં 100 યોજન વાળું એક રાજ્ય બનાવી નાખ્યું. એક માયા કરી છે નારાયણે. 100 યોજન વાળું રાજ્યમાં રાજા શીલનિધિ એની દીકરીનું સ્વયંવર રચે છે. નારદજીને ખબર પડી. નારદજીને ખબર પડી કે આ દીકરી એના સાથે જ પરણશે જેનું રૂપ અદ્ભુત હશે. નારદજી ગયા નારાયણના લોકમાં. લોકમાં જઈને નારાયણને કહે છે, પ્રભુ તમારું જેવું સ્વરૂપ છે ને, એવું સ્વરૂપ તમે મને આપો. ભગવાન મનમાં વિચાર કરે, મારું સ્વરૂપ શું કામ જોઈએ છે તમારે? બોલે સ્વયંવર રચાય છે અને મારે વિવાહ કરવા છે. નારાયણે કહ્યું, ઠીક છે, તમારે જેવું તમારા મનમાં વિચાર હાલતો હશે ને એવું સ્વરૂપ તમને પ્રાપ્ત થશે. એવા આશીર્વાદ આપી દીધા.
સ્વયંવરનો પ્રારંભ થયો અને નારદજીની બાજુમાં શિવના ગણો બેઠા હતા. નારદજીને જોઈને હસતા હતા. નારદજીને ખબર નથી કે મારું સ્વરૂપ કેવું છે. અને પેલી દીકરી સ્વયંવરમાં નીકળી, શ્રીમતી નામની શિલાનિધિની દીકરી, એક પછી એક પુરુષને જોઈ જાય. એમાં નારદજીની પાસે આવી એ દીકરી હસવા માંડે, ત્યાંથી આગળ વહી ગઈ. આ બાજુ શિવના ગણો બેઠા હતા, એ પણ હસવા માંડ્યા. અને ત્યારે નારદજીથી રહેવાનું નહીં કે મને અદ્ભુત રૂપ મળ્યું છે, છતાં પણ મારા સાથે કેમ શ્રીમતીએ વિવાહ ન કર્યા, સ્વયંવર નો રચ્યો, લગ્ન કેમ ન કર્યા, પુષ્પમાળા મને કેમ ન પહેરાવી? એટલે એને દર્પણમાં પોતાનું પ્રતિબિંબ જોયું. પ્રતિબિંબ જોતા ખબર પડી કે એને જે સ્વરૂપ મળ્યું છે ને એ વાનરનું મળ્યું છે. નારદજીને ગુસ્સો આવ્યો. શિવના અનુચરોને શ્રાપ આપે છે. શું? પ્રાયશ્ચિત માટે નારાયણને પૂછે છે. ત્યારે નારાયણે કહ્યું કે તમે પૃથ્વી ઉપર જઈ અને શિવલિંગના દર્શન કરો, શિવલિંગ ઉપર અભિષેક કરો, એટલે તમે કરેલું મનથી જે પાપ છે ને પાપમાંથી તમે નિવૃત્ત થશો.